આગળ વાત કરીશું પંચમહાલની તો પંચમહાલ લોકસભા 18 ને લઈને મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ મંત્રી બચુભાઈ ખાવડ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં સંસદ રતનસિંહ રાઠોડ અને ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા। આગામી લોકસભા 18 ચૂંટણીને લઈને ગુજરાતની 26 બેઠકો ઉપર 18 લોકસભાના પ્રચાર પ્રસાર કરવા માટે કાર્યાલયોની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે પંચમહાલ જિલ્લાની સીટ માટે પણ ગોધરામાં મંત્રી બચુભાઈ ખાવડ દ્વારા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં સંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા, સભ્ય સી.કે. રાहुलજી દ્વારા, સભ્ય નિમેશાબેન સહિતના ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કાર્યાલયના શુભારંભમાં હાજર રહ્યા હતા। ગઈકાલે 22મી જાન્યુઆરી યોધ્યાની અંદર રામલીલાના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કરવામાં આવી। એના ભાગરૂપે પૂરું વિશ્વ અને પૂરું ગુજરાત અને દેશ અને દુનિયા આજે રામમય બની છે। આવનારા દિવસોની અંદર રામ રાજ્યની જે કલ્પના હતી આગળ વધી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ હેઠળ આજે ગુજરાતની અંદર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજી અને ગુજરાતના સપૂત એવા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના એમના સંસદીય ક્ષેત્રનું કાર્યાલય, એની વચ્ચે અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં પૂરા ગુજરાતની 26 સંસદીય ક્ષેત્રની મધ્યસ્થ કાર્યાલયની આજે શરૂઆત કરી છે। એના ભાગરૂપે આજે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પણ આ સંસદીય ક્ષેત્રના મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત કરી છે।